આ સમસ્યા સરકારે મકાનો એલોટ કરતા પહેલા વિચારવું જોઈએ કે પ્રાથમિક સુવિધા, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ એ તમામ સુવિધા આપીએ પછી આપણે એ લોકોને મકાન એલોટ કરાય। એની જગ્યાએ આ સરકારે જાણી જોઈને જ્યાં SC ST વર્ગ રહેતો હોય એવી જગ્યાને ટાર્ગેટ બનાવીને પહેલા તો અમારી જગ્યામાં અમને પાર્કિંગ ના આપી, બીજી વસ્તુ કે આજે પબ્લિકને પીવા માટે પાણી, જે રાસકાનું પાણી અમને મળવું જોઈએ તેની કોઈ જગ્યાએ અમને પબ્લિક ટેક આપવામાં આવી નથી। અમારી બહેન દીકરીઓ રાતના સમય નીકળતી હોય અને ત્યાં ખુલ્લું અંધારું છે 1 કિલોમીટર સુધી, તો એ જગ્યાએ સ્ટ્રીટ લાઇટ નાખવાની હોય, સ્ટ્રીટ લાઇટ નથી, ત્યાં રોડ રસ્તાની કોઈ વ્યવસ્થા નથી અને પાણી મુખ્ય મુદ્દો છે। 1 કિલોમીટર દૂર સુધી બેન દીકરીઓને પાણી ભરવા જવું પડે છે, જ્યાં છેડતીના બનાવો બને છે, છતાં પણ આ તંત્ર મૌન છે। આ અગાઉ અમે લેખિતમાં આવેદન આપેલું હતું કે 7 દિવસની અંદર કામગીરી ચાલુ નહીં થાય તો અમે અહીંયા ધરણા ઉપર બેસીશું। આજે અમે ધરણા ઉપર બેઠા છીએ, જ્યાં સુધી સત્તાધીશો આવીને અમને એવી બાંહેધરી નહીં આપે કે તમારા રોડ રસ્તા, પાણી આટલા દિવસમાં સોલ્યુશન લાવીશું, ત્યાં સુધી અમે અહીંથી ઊભા થવાના નથી। આ અમે બેસી ગયા।